અને હવે આપણે વાત કરીશું સોનું વેચી દેવું કે ખરીદી લેવું. અમારા સહયોગી મુફદ્દલે અને આખી સિરીઝ ચલાવી છે જ્યારથી જે માર્કેટમાં જે સમાચાર આવે છે કેટલાક એવા લેવા આવે છે કે ભાઈ જેટલું સોનું હોય એટલું તમે વેચી દો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ હવે થોડા થોભી જાઓ. હવે વધુ એક ચોંકાવનારો રિપોર્ટ મુફદ્દલ આવ્યો. બિલકુલ, આમાં સૌથી વધારે મોટી સ્પષ્ટતા કરવાની એ જરૂર છે કે જ્યારે આ અહેવાલો વહેતા થયા કે તમારી પાસે જેટલું સોનું હોય એટલું વેચી નાખો, એ સમયે અહેવાલ એ વહેતો થયો હતો કે ભાઈ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000ની નીચે જવાની સંભાવના છે. હવે આ કોઈ ઉડતી વાત નહોતી. અમેરિકાના જાણીતા એક્સપર્ટ એનાલિસ્ટ છે, મોર્નિંગ સ્ટાર જે રિસર્ચ ફર્મ છે એના એનાલિસ્ટ છે જ્હોન મિલ્સ, એણે કહ્યું હતું કે સોનું ઘટીને ભારતમાં પ્રતિ 10 ગ્રામ 60,000ની નીચે જશે. આપણે એ જ અહેવાલને બતાવ્યો હતો. એ વખતે પણ ગોલ્ડમેન સાક્સ જે પણ એક એનાલિસ્ટ કંપની છે, એનાલિસિસ કરે છે, રિસર્ચ કરે છે, આ ગોલ્ડમેન સાક્સે કહ્યું હતું કે ના ના, આ વાત સાથે અમે સહમત નથી, સોનું તો 1 લાખની નજીક પહોંચશે. એટલે ત્યારે એ મતાંતર ચાલતો હતો, પણ જ્હોન મિલ્સનું વાક્ય એટલા માટે વાયરલ થઈ ગયું કે એને આંકડો કોઈના ગળે ના ઉતરે એવો કહ્યો કે ભાઈ 60,000ની નીચે સોનું 10 ગ્રામ પહોંચી જાય. એટલે ધડાધડ એ વાયરલ થઈ ગયું કે ભાઈ સોનું 60,000ની નીચે જશે તો ભારતમાં તો બધાની પાસે સોનું હોય છે, ફિઝિકલ ગોલ્ડ હોય છે, ડિજિટલ ગોલ્ડ હોય છે, તો શું થશે? પણ બીજી તરફ ગોલ્ડમેન સાક્સ કહી રહ્યું હતું લગાતાર, ને આપણે જેટલા એક્સપર્ટને જોડ્યા હતા, જે બુલિયન માર્કેટના એક્સપર્ટ હતા, એ તમામે કહ્યું હતું કે સોનું જો ઘટે ને, સૌથી વિપરીત પરિસ્થિતિમાં 80,000ની સપાટી ના તોડે, એનાથી નીચે ના જાય. બધાએ કહ્યું હતું, આ જ મંચ ઉપરથી કહ્યું હતું. હવે ગોલ્ડમેન સાક્સે કહ્યું છે ફરી એકવાર. આની પહેલા ફેબ્રુઆરી અને માર્ચમાં જે અનુમાન ગોલ્ડમેન સાક્સે, અમે શું કામ અહેવાલ બતાવી રહ્યા છીએ, ગોલ્ડમેન સાક્સ કે જે યુએસની કંપની છે, રિસર્ચ એનાલિસિસ કરતી કંપની છે, એણે ફેબ્રુઆરી અને માર્ચમાં જે અનુમાન આપ્યા હતા, $3100 ફેબ્રુઆરીમાં આપ્યું હતું, માર્ચમાં $3200 આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ, એ બંને સપાટી ગોલ્ડમેન સાક્સના અનુમાન અનુસાર સોનું વટાવી ગઈ છે. અને હવે ગોલ્ડમેન સાક્સ કહે છે કે સોનું પ્રતિ 10 ગ્રામ ભારતમાં 1.30 લાખ રૂપિયાની સપાટી પાર કરી શકે છે. એટલે આ બહુ મોટી વાત છે. 1.25 લાખથી વધારે મોંઘું 10 ગ્રામ સોનું ભારતમાં થઈ શકે છે. અને આ કોણ કહી રહ્યું છે? આ કોઈ એવો વ્યક્તિ નહીં કહી રહ્યો કે જે માત્ર વાયરલ થવા માટે. આ ગોલ્ડમેન સાક્સ તો અલગ અલગ દેશોની જીડીપી ઉપર અનુમાન આપે છે, વિશ્વ બેંકની પરિસ્થિતિનો ચિતાર આપે છે, અલગ અલગ દેશના મોટી જે ફર્મ છે, કંપનીઓ છે, એનું ભવિષ્ય કેવું રહેશે એનું અનુમાન આપે છે, અલગ અલગ ધાતુઓનું અનુમાન આપે છે. એણે કહ્યું છે કે $350ની સપાટી પાર કરી જશે સોનું બહુ જલ્દી, એટલે કે 1 લાખની સપાટી પાર. અને એમણે એ પણ અનુમાન લગાવ્યું છે કે જો વૈશ્વિક મંદી વકરી, ટ્રેડ વોર વકરી, ટ્રમ્પની જે નીતિઓ છે એની અસર વધારે થઈ વૈશ્વિક બજારો પર, તો સોનું $4200 થી $4500 પ્રતિ ઓન્સ, કેમ કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ આપે પ્રતિ ઓન્સનો આપે છે, અને જો ત્યાં ગયું સોનું તો 10 ગ્રામ સોનાનો ભાવ ભારતમાં 1.30 લાખને પાર થઈ જશે. બિલકુલ, એટલે કે જે ચિંતાઓ હતી લોકોને, જે લોકો પાસે સોનું જે લોકોએ રાખી મૂક્યું છે, એમને હતું કે શું ખરેખર એના ભાવ ઘટી જવાના છે, પરંતુ સ્થિતિ હવે એવી છે કે જે 80,000થી નીચે જવાની શક્યતા તો નહોતી જ, પરંતુ હવે 1 લાખને પાર પહોંચી જાય, એટલે 1.30 લાખ સુધી સોનાનો ભાવ પહોંચે એવી સ્થિતિ છે. થોડા સમય દરમિયાન આપણે જોયું હતું કે 5 થી 6 હજાર જેટલું સોનું તૂટ્યું હતું, પરંતુ હવે 93,000 સુધી ભાવ પહોંચી ગયો છે. એનો મતલબ કે જો તમને કોઈ મોકો મળે, થોડું આગળ પાછળ થાય, તો પછી ત્યાં રાહ ના જોતા સોનું ખરીદી લેજો. બિલકુલ, અને 93,000 પણ સોનું અત્યારે ખરીદી શકાય એવી સ્થિતિમાં છે, કારણ કે આગળના સમયમાં ભાવ વધી શકે છે. જોવાનું રહેશે હવે આ માર્કેટમાં શું થાય છે. મારે વિશેષ રજૂઆત